આ જે કાર્યકર્તાઓ છે, ખાસ કરીને હોદ્દેદારો છે, તેમને કોઈ નારાજગી હતી ખરી ને? હતી તો દૂર કરવામાં આવી કે નહીં? ભારતીય જનતા પાર્ટી એ પાર્ટી તરીકે નહીં પરંતુ પરિવારના ભાવથી કામ કરતી પાર્ટી છે, ત્યારે પાર્ટીના કેટલાક નિયમો ચૂંટણી સંકલન સમિતિ દ્વારા બનાવવામાં આવે છે. તે નિયમોની અંદર કોઈ ઉમેદવાર ના આવતા હોય ને એમને પાર્ટીએ રિપીટ ના કર્યા હોય છતાં પણ આજે અમારી પાર્ટીની અંદર પરિવારની ભાવનાથી કામ કરી રહ્યા છે તમામ સંગઠનના હોદ્દેદારો, ત્યારે નારાજ થવાનો કોઈ પ્રશ્ન આવતો. તમારા મતદાતાઓને તમે શું વિનંતી કરવા માંગો? આપણે સૌ જોઈ રહ્યા છીએ કે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ આ રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારથી લઈને આજે દેશના વડાપ્રધાન બન્યા ત્યારે પણ સમગ્ર દેશની અંદર કોઈપણ સમાજનું નાનામાં નાનું ગામડું હોય, નાનામાં નાનું શહેર હોય તો તે વિકાસથી વંચિત ના રહી જાય એના માટેની સતત ચિંતા કરતા હોય છે. શૈક્ષણિક સુવિધાની વાત હોય, આરોગ્યની સુવિધાની વાત હોય, રોડ કનેક્ટિવિટીની વાત હોય, આ તમામ બાબતોએ સરકાર ખૂબ અગ્રેસર થઈને કામ કરી રહી છે. અને આ વિસ્તારની અંદર 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટાયા પછી સરકારમાંથી વિકાસના કામોની ખૂબ અઢળક અમને વિકાસના કામો મંજૂર કરી આપવામાં આવે છે. એક પણ દિવસ એવો નહીં હોય કે જે દિવસે અમે ખાતમુહૂર્ત કે લોકાર્પણ નહીં કર્યું હોય આ 3 વર્ષની અંદર. આ તમામ મુદ્દાઓ લઈને અમે લોકો સુધી જઈશું ને અમને સંપૂર્ણ ભરોસો છે કે પ્રજા ભારતીય જનતા પાર્ટીને ઐતિહાસિક વિજય બનાવશું.